નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12માં આપણું જે યુનિટ નંબર 6 એનું રીડ 1 જેનું શીર્ષક છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એનો આપણે એક પાર્ટ ઓડિયો આપણે અભ્યાસ કર્યો છે. હવે એમાં આગળ જઈએ તો આપણે અહીંયા સુધી કર્યું છે બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. આ ગુલામોનું કેવું મિથ્યાભિમાન, બ્લાઇન્ડ વેનિટી એવો શબ્દ આવ્યો. સ્લેવ્સ એટલે ગુલામો. ત્યાંથી આગળ આપણે હવે અભ્યાસ કરીએ છીએ. ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. આપણે પેજ નંબર 62 ઉપર પેરેગ્રાફ ડાબી સાઈડનો છે, ત્યાંથી આપણે અભ્યાસ શરૂ કરીએ છીએ. ક્લેવર વન્સ એટલે ચાલાક લોકો. કયા ચાલાક લોકો? અપ ઇન ધ હાઈ પ્લેસીસ, વૈભવી મકાનોમાં રહેનારા ચાલાક લોકો નો જાણે છે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. સિલી એટલે મૂર્ખ અને ચાઇલ્ડિશ એટલે બાળક બુદ્ધિ જેવા, બાળક બુદ્ધિવાળા. તો ઊંચા વૈભવી મકાનોમાં રહેનારા ચાલાક લોકો જાણે છે કે આ કામદારો, આ કર્મચારીઓ કેવા બાળક બુદ્ધિના અને મૂર્ખ છે. ધે નો ધેટ ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન ખાકી એન્ડ gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. આ જે લીટી છે ઘણી બધી લાંબી છે. ધે નો કોણ જાણે છે? તો કે પેલા ચાલાક લોકો જે સરકારી હોદ્દા ઉપર છે કે અધિકારીઓ છે, સત્તાવાળા, એની વાત કરે છે. તેઓ જાણે છે કે જો સરકાર તેમને એટલે કે કામદારોને ડ્રેસીસ અપ ઇન ખાકી વસ્ત્રોમાં સજ્જ કરી દે, પહેરાવી દે, ખાખી ગણવેશ પહેરાવે અને તેમના હાથમાં રાઇફલ આપે અને તેમને બેન્ડ અને વેવિંગ બેનર, બેનર એટલે ધજા પતાકા, બરાબર, લહેરાતી, વેવિંગ એટલે લહેરાતી ધજા પતાકા સાથે તેમને જો વિદાય કરે તો દે વિલ ગો ફોર્થ ટુ ફાઇટ વેલિયન્ટલી. વેલિયન્ટ એટલે બહાદુરીથી. તો તેઓ પોતાના દુશ્મનો માટે એ લોકો બહાદુરીથી લડવા માટે આગળ વધશે. ગો ફોર્થ એટલે આગળ વધવું. હવે આમ તો જે સત્તાવાળા છે એ લોકો આમ એના દુશ્મન છે, કેમ કે એનું ભલું એ કરતા જ નથી, પોતાનું જ ભલું કરે છે. તો પોતાના દુશ્મનો માટે પણ તેઓ લડવા તૈયાર થઈ જાય, એ પણ બહાદુરીથી લડવા તૈયાર થઈ જાય. ધે આર ટોટ, આ પેસિવ રચના છે, તેમને શીખવવામાં આવે છે કે ધે આર ટોટ ધેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. તેમને શીખવવામાં આવે છે કે બહાદુર માણસો તેમના દેશના ગૌરવ માટે, માનને ખાતર મૃત્યુ પામે છે. વોટ એ પ્રાઇસ ટુ પે ફોર અ વેગ આઈડિયા. આવા વાહિયાત, વેગ એટલે તથ્યવિહીન, સત્યથી વેગળા, આવા તથ્યવિહીન વિચારને માટે કેટલી બધી મોટી કિંમત ચૂકવવી પડે છે. કેવી કિંમત ચૂકવવી પડે છે એનો આપણને જવાબ મળે છે. ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. લાખો યુવાન માણસોના જીવન, કેમ કે યુવાન માણસો લડવા જાય અને મૃત્યુ પામે તો એમનું જીવન દેશને માટે ગુમાવી દે છે. આવા વાહિયાત વિચાર માટે કેટલી બધી કિંમત ચૂકવવી પડે છે એની અહીંયા વાત કરી. તો શું ચૂકવવું પડે છે? ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. લાખો યુવાન માણસોના જીવન. અધર મિલિયન્સ ક્રિપલ્ડ એટલે અપંગ, એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. બીજા લાખો યુવાનો એ અપંગ બની જાય અને જીવનભર અંધ બની જાય.
existence made horrible for still more millions of human beings. અને હજુ વધારે લાખો માનવ જીવનનું અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, જોખમમાં મુકાઈ જાય. હ્યુમન બિંગ એટલે માનવજાત. તો આટલા આવા નુકસાન થાય. The achievement and legacy of generations swept away in a moment. અને આપણી જે સફળતા છે, સિદ્ધિ છે, પેઢીઓની સફળતાઓ અને આપણી પ્રણાલિકાઓ, આપણી અસ્મિતા ક્ષણવારમાં નાશ પામે. સ્વેપ્ટ અવે એટલે ધોવાઈ જાય, નાશ પામે. ઇન અ મોમેન્ટ એટલે ક્ષણવારમાં. એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરી એટલે યાતના, પીડા, દુઃખ. આ બધી યાતનાઓ સહન કરવા પછી પણ કોઈનું કલ્યાણ તો થતું નથી, કોઈનું ભલું થતું નથી. બેટર ઓફ એટલે ભલું, કલ્યાણ, આવો અર્થ થાય. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ એટલે સ્વીકારવા યોગ્ય. આપણને સ્વીકારી લે, ચાલો કે એટલા બધા માણસો બલિદાન આપે છે, પણ આવો ભયંકર સેક્રિફાઈસ એટલે બલિદાન, ટેરિબલ એટલે ભયંકર, આવા ભયંકર બલિદાન એ સ્વીકારવા યોગ્ય છે જો ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ કન્ટ્રી, જેના માટે તમે મૃત્યુ પામો છો અને જેને તમે તમારો દેશ કહો છો, એ ફેડ, ક્લોથ એન્ડ હાઉસ્ડ એન્ડ વોર્મ્ડ યુ, એજ્યુકેટેડ એન્ડ ચેરિસ્ડ યોર ચિલ્ડ્રન. જો એ દેશ જેના માટે તમે તમારો જાન કુરબાન કરી દો છો, જીવ આપી દો છો, જેને તમે તમારો પોતાનો દેશ કહો છો, એ તમારો દેશ જો તમને ખોરાક, કપડાં, મકાન પૂરા પાડે, આ બધું તમને પૂરું પાડે, આપે, એન્ડ વોર્મ્ડ યુ અને તમને હૂંફ આપે, સલામતી, હૂંફ, વોર્મ એટલે સલામતી, કે ભાઈ ના અમે મૃત્યુ પામશું તો પણ અમારા બાળકો, પત્ની એને દુઃખ નહીં પડે. એજ્યુકેટેડ એન્ડ ચેરિસ્ડ યોર ચિલ્ડ્રન, તમારા બાળકોની ને શિક્ષણ આપે અને તેમની સાર સંભાળ રાખે, તો તમે જે બલિદાન આપ્યું એ સ્વીકારવા યોગ્ય બને. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. આઈ થિંક મને લાગે છે, હું માનું છું કે આ કામદારો છે એ માનવના બાળકોમાં, માનવીના બાળકોમાં સૌથી નિસ્વાર્થ, અનસેલ્ફિશ, સૌથી વધારે નિસ્વાર્થ બાળકો છે. They toil and live and die for other people's country, other people's continents, other people's liberties and other people's happiness. શું કામ એ લોકો નિસ્વાર્થ છે? કારણ કે તેઓ they toil and live and die, તેઓ મજૂરી કરે છે. કોના માટે? તો કે બીજા માટે. તેઓ મજૂરી કરે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. ફોર અધર પીપલ્સ કન્ટ્રી, બીજા લોકોના દેશ માટે, બીજા લોકોના ખંડો માટે, કોન્ટિનન્ટ્સ એટલે ખંડ, ખંડો માટે, બીજા લોકોની સ્વતંત્રતા માટે અને બીજા લોકોની ખુશી માટે તેઓ મજૂરી કરે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. પોતાના માટે કાંઈ કરતા નથી, પણ બીજાના માટે જ એ લોકો આ બધું કરે છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન, આ કામદારોને પોતાની સ્વતંત્રતા હોતી નથી. દે આર નોટ ફ્રી વેન દે આર કમ્પેર્ડ ટુ વર્ક 12 or 10 or 8 hours a day. એ લોકો સ્વતંત્ર નથી, બરાબર? એ લોકોને દે આર નોટ ફ્રી, એ લોકો સ્વતંત્ર નથી જ્યારે તેમને દિવસના 8 કલાક, 10 કલાક કે 12 કલાક સુધી કામ કરવું પડે છે અને કામે લગાડવામાં
આવે છે ત્યારે એ લોકો એ સ્વતંત્ર નથી. They are not free when they are ill paid for their exhausting toil. Toil એટલે મજૂરી અને exhausting એટલે થકવી નાખે તેવી, થકવી નાખતી મજૂરીના બદલામાં એમને જ્યારે ill paid એટલે તુચ્છ વેતન મળે, ઓછું વેતન મળે, ઓછો પગાર મળે ત્યારે એ લોકો સ્વતંત્ર નથી. જ્યારે આ મજૂરોને તેમની થકવી દેનારી મજૂરી બદલ ઓછું વેતન મળે, તુચ્છ વેતન મળે છે ત્યારે એ લોકો સ્વતંત્ર નથી. They are not free when their children must labor in mills and factories or starve. તેઓ સ્વતંત્ર નથી જ્યારે તેમના બાળકોને મિલમાં કે કારખાનામાં કામ કરવું પડે અથવા તો એને ભૂખે મરવું પડે. And when their women may be driven by poverty to lives of shame. અને જ્યારે તેઓ સ્વતંત્ર નથી કે જ્યારે તેમની સ્ત્રીઓને ગરીબાઈને લીધે શરમજનક જીવન ગુજારવું પડે છે. તો અહીંયા એ વાત કરે છે કે અનસેલ્ફિશ લોકો છે એટલે એ દેશ માટે, ખંડ માટે મરી ફીટે છે, પણ એ લોકો સ્વતંત્ર નથી કેમ કે એમના બાળકોને મજૂરી કરવી પડે, એ મૃત્યુ પામે ધારો કે યુદ્ધમાં, એમની સ્ત્રીઓને શરમજનક જીવન જીવવું પડે. They are not free when they are clubbed and imprisoned. તેઓ સ્વતંત્ર નથી જ્યારે તેમને ભેગા કરવામાં આવે, ક્લબ્ડ એટલે ભેગા કરવામાં આવે છે અને જેલમાં પૂરી દેવામાં આવે છે. શું કામ? બિકોઝ કારણ કે દે ગો ઓન સ્ટ્રાઇક. તેઓ હડતાલ પર જાય છે. શું કામ? ફોર એ રેઝ ઓફ વેજીસ. વેતન વધારો કરવા માટે. રેઝ એટલે વધારો અને વેજીસ એટલે વેતન, પગાર. તો પગારમાં વધારો કરવા માટે એ લોકો હડતાલ ઉપર જાય ત્યારે એ લોકોને ભેગા કરી અને જેલમાં પૂરી દેવામાં આવે છે. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ ધેટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બીઇંગ્સ. એક તો એ પગાર વધારા માટે હડતાલ પાડે છે અને બીજી હડતાલ એ માનવનો જે હક છે, માનવ તરીકેનો, માનવ જાત તરીકેનો તેમનો જે હક છે, મૂળભૂત ન્યાય મેળવવાનો, બેઝિક જસ્ટિસ, મૂળભૂત ન્યાય મેળવવાનો એમનો જે હક છે એ માગણી કરે છે અને હડતાલ પાડે છે. પગાર વધારા માટે હડતાલ પાડે છે અને માનવ તરીકે, માનવ જાત તરીકેનો તેમનો જે હક છે મૂળભૂત ન્યાય મેળવવાનો, એના માટે જ્યારે એ લોકો હડતાલ પાડે ત્યારે એને ભેગા કરી અને જેલમાં પૂરી દેવામાં આવે. ઇમ્પ્રિઝન, પ્રિઝન એટલે જેલ, એની ઉપરથી આ ક્રિયાપદ બને ઇમ્પ્રિઝન. પછીનો પેરેગ્રાફ જોઈએ. વી આર નોટ ફ્રી unless the man who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. આપણે સ્વતંત્ર નથી જ્યાં સુધી જો the man, માણસો, who frame and execute the laws, જે લોકો, જે સત્તા ઉપર રહેલા લોકો કાયદાઓ ઘડે છે અને એનો એક્ઝિક્યુટ એટલે અમલ કરવો, કાયદાનો અમલ કરાવવો. તો જે લોકો ફ્રેમ એટલે કાયદા ઘડે છે અને કાયદાનો અમલ કરે છે તે લોકો આ લોકોના જીવન માટેના ફાયદા એમાં રસ નહીં રાખે, એમાં રસ રાખશે અને બીજી બાબતોમાં રસ નહીં રાખે ત્યારે એ લોકો, ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. અર્થાત જ્યાં સુધી જે લોકો કાયદા ઘડે છે અને તેનો અમલ કરે છે તેઓને અન્ય બાબતમાં રસ રાખ્યા સિવાય માત્ર લોકોના જીવનમાં જ રસ રાખે અને તેમનું પ્રતિનિધિત્વ કરે ત્યાં સુધી ન કરે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. રિપ્રેઝન્ટ એટલે પ્રતિનિધિત્વ કરવું. ધ બેલેટ, બેલેટ એટલે મતદાન. ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન
આઉટ ઓફ અ વેજ સ્લેવ. વેજ સ્લેવ એટલે વેતનગરા ગુલામ. વેતનગરા ગુલામોમાંથી આપણે આ મતદાન એ સ્વતંત્ર માણસ બનાવી શકે નહીં. મતલબ કે મતદાન, આપણે મતદાન કરવાનો આપણને હક છે, ફરજ પણ છે, પણ મતદાન કરવાથી આપણે સ્વતંત્ર બની જતા નથી. એવું કહે છે કે ભાઈ ગુલામો છે, વેતનગરા ગુલામો, એમને એ મતદાન કરવાનો હક તો મળે છે, પણ એને લીધે મતદાન કરવાથી એ લોકો સ્વતંત્ર માણસમાં બદલાઈ જતા નથી. There has never existed a truly free and democratic nation in the world. જો હેલન કેલર તો ત્યાં સુધી કહે છે કે વિશ્વમાં, ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં સાચા અર્થમાં, ટ્રુલી સાચા અર્થમાં સ્વતંત્ર એન્ડ ડેમોક્રેટિક એટલે લોકશાહી રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું જ નથી. ધેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ, એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વમાં હોવું. તો કહે છે કે વિશ્વમાં, સમગ્ર દુનિયામાં ખરા અર્થમાં હજી સુધી સ્વતંત્ર અને ખરા અર્થમાં લોકશાહી રાષ્ટ્ર ક્યારેય અસ્તિત્વમાં આવ્યું નથી. ફ્રોમ ટાઈમ immemorial, men have followed with blind loyalty the strong man who had the power of money and of armies. From time memorial, memorial, immemorial એટલે અનિશ્ચિત, અનિશ્ચિત કાળથી માણસો, લોકો એ આંધળી વફાદારીને અનુસરે છે. આંધળી વફાદારીથી એવા શક્તિશાળી લોકોને અનુસરે છે. ફ્રોમ ટાઈમ immemorial, men have followed with blind loyalty the strong man. અનિશ્ચિત કાળથી માણસો આંધળી વફાદારીથી શક્તિશાળી લોકોને અનુસરે છે. who had the power of money and of armies, જેમની પાસે પૈસાની શક્તિ છે અને લશ્કરી શક્તિ છે. આર્મીઝ લશ્કરની શક્તિ છે, તાકાત છે. એને એવા શક્તિશાળી લોકોને શું થાય? લોકોને આંધળી વફાદારીથી અનુસરવા પડે છે. Even while battlefields were piled high with their own dead, જ્યારે યુદ્ધના મેદાનો, બેટલફિલ્ડ્સ એટલે યુદ્ધના મેદાનો, યુદ્ધભૂમિઓ, જ્યારે યુદ્ધભૂમિઓ તેમની પોતાની લાશોથી, ડેડ એટલે મૃતદેહ, જ્યારે યુદ્ધભૂમિમાં તેમની પોતાની લાશોના ઢગલા ખડકાયા હોય, પાઇલ્ડ હાઈ, ઊંચે સુધી, માણસોના મૃતદેહોના ઢગલા યુદ્ધના મેદાનોમાં ઢગલાબંધ ખડકાયેલા હોય. દે હેવ ટીલ્ડ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ. ત્યારે પણ તેઓ શું કરે છે? તેમણે શાસકોની, રૂલર્સ એટલે શાસકોની જમીનો ખેડી છે. ટીલ એટલે ખેડવી. તો જ્યારે યુદ્ધના મેદાનમાં એના સાથી ભાઈઓના મૃતદેહોના ઢગલા ખડકાયેલા હોય છે, તો પણ એ લોકો ત્યારે શું કરે છે કે એ પોતાના શાસકોના, રૂલર્સ એટલે રાજ્ય કરનારા લોકોની જમીનો ખેડતા હોય છે. એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર. અને તેમની મજૂરીના ફળ તેમણે લૂંટી લીધા છે. કોણે? પહેલાં શાસકોએ. એ લોકો એના મજૂરીના ફળ લૂંટી લે છે. કાળી મજૂરી આ કામદારો કરે છે, કર્મચારીઓ કરે છે, પણ એનું ફળ કોને મળે છે? શાસકોને. They have built palaces and pyramids, temples
and cathedrals that held no real shrine of liberty. તેમણે એટલે કે આ શાસકોએ, સત્તાધારીઓએ મહેલો અને પિરામિડો બંધાવ્યા છે, મંદિરો અને દેવળો બંધાવ્યા છે. કેથેડ્રલ એટલે દેવળ, જ્યાં ખ્રિસ્તી લોકો એ પ્રાર્થના કરવા જાય, કેથેડ્રલ. તો એ લોકોએ, શાસકોએ મહેલો બંધાવ્યા અને પિરામિડો બંધાવ્યા, મંદિરો બંધાવ્યા અને દેવળો બંધાવ્યા, પણ ધેટ જેમાં હેલ્ડ નો રિયલ શ્રાઇન, શ્રાઇન એટલે સ્મારક, જેમાં સ્વતંત્રતાનું, સાચી સ્વતંત્રતા, રિયલ સ્વતંત્રતાનું સાચું સ્મારક એમાં રચાયું નથી. તો આવો પાઠ જે છે એમાં હેલન કેલર આ સત્તાવાળાઓ પ્રત્યે પોતાનો રોષ, આક્રોશ વ્યક્ત કરે છે કે સત્તાવાળા જે છે એ સામાન્ય કામદાર મજૂર વર્ગનું ખૂબ જ શોષણ કરે છે. અને મજૂર વર્ગ છે એ કેવો છે? પ્રામાણિક છે, સિલી છે, ચાઇલ્ડિશ છે. એ દેશ માટે કાંઈ પણ કરી છૂટવા માટે હંમેશા તૈયાર જ રહે છે. તો અહીંયા આપણે આ ઓડિયો આપણે અટકાવીએ છીએ. ફરી આગળ અન્ય ઓડિયો આપણને મળશે, જે 62મા પાના ઉપરથી આપણે લેશું. અસ્તુ, આભાર.